આગળ વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા તરફથી સામે આવી રહ્યા છે। દ્વારકામાં 2017ની વિધાનસભા ચૂંટણીનો મામલો સામે આવ્યો છે। કોંગ્રેસના મેરામણ આહિરે અરજી કરી હતી તેનો મામલો સામે આવ્યો છે। 2017ના ચૂંટણી પરિણામને લઈ અને હાઈકોર્ટે રદ કર્યું હતું। પબુભા માણેક હવે ધારાસભ્ય પદે નહીં રહે તેનો મામલો સામે આવ્યો છે। હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની માંગણી ફગાવી દેવામાં આવી હતી। પબુભાની માંગણી પણ કોર્ટે ફગાવી હતી। તો હવે પબુભા ધારાસભ્ય પદ પર નહીં રહે તેનો મામલો સામે આવ્યો છે। 2017માં દ્વારકા વિધાનસભા ચૂંટણીનો મામલો સામે આવ્યો છે। હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। તો બીજી તરફ પબુભાએ હાઈકોર્ટનો જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ દ્વારા તેને ફગાવી દેવામાં આવ્યો છે, જેના કારણે પબુભાની મુશ્કેલીઓમાં વધારો થયો છે। પબુભાની જીત સામે કોંગ્રેસ અરજી કરી હતી અને આ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। કોંગ્રેસના મેરામણ આહિરે અરજી કરી હતી। 2017ના ચૂંટણી પરિણામને હાઈકોર્ટે રદ કર્યું છે અને પબુભા માણેક હવે ધારાસભ્ય પદ પર નહીં રહે। હાઈકોર્ટના ચુકાદાને પબુભાએ સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ તેમની અરજીને ફગાવી દીધું હતું। વાત કરીએ આ અંગે વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા સોનલ અનડકટ ન્યૂઝરૂમથી સીધા આપણી સાથે જોડાઈ ગયા છે। સોનલ, જણાવશો જે રીતે 2017ની વિધાનસભાની ચૂંટણીનો મામલો સામે આવ્યો છે, દ્વારકા વિધાનસભામાં જે વિવાદ સામે આવ્યો છે, પબુભાની ઉપર જે હાઈકોર્ટમાં ચુકાદો આવ્યો હતો, શું છે આ અંગે વધુ માહિતી? શું તો સમગ્ર મામલો? જી, 2017માં જ્યારે દ્વારકા વિધાનસભા બેઠક પર જે વિધાનસભા ચૂંટણી થઈ હતી ત્યારે જે પબુભા માણેક છે ભાજપના ઉમેદવાર તે વિજેતા થયા હતા, પરંતુ તે સમયે કોંગ્રેસના જે ઉમેદવાર છે મેરામણ, તેમના તરફથી એવી અરજી કરવામાં આવી હતી મેરામણ આહિર તરફથી કે જે વિજેતા થયા છે પબુભા માણેક ઉમેદવાર તરીકે, તેમણે જ્યારે તેમનું ફોર્મ ભર્યું ત્યારે તે ફોર્મમાં તેમણે તેમનું જે મતક્ષેત્ર છે તે વિસ્તારનું નામ લખ્યું ન હતું। આ ટેકનિકલ કારણ પ્રપોઝનું નામ લખ્યું હતું, પરંતુ તેમના જે મતક્ષેત્ર છે તે વિસ્તારનું કન્સિસ્ટન્સીનું નામ લખ્યું ન હતું। તેથી જે આ ટેકનિકલ કારણ છે તેના કારણે થઈને તેમણે જે પબુભા માણેકની જીત છે તેને પડકારી હતી। નીચલી અદાલતમાં પણ આ સંદર્ભે કેસ થયો હતો અને ત્યારબાદ હાઈકોર્ટમાં જે છે તે ઇલેક્શન પિટિશન કરવામાં આવી હતી। આ સંદર્ભે 4 જેટલા સાક્ષીઓને પણ તપાસવામાં આવ્યા હતા। જે તે વખતે રિટર્નિંગ ઓફિસરને પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું મેરામણ તરફથી, કોંગ્રેસ તરફથી, પરંતુ રિટર્નિંગ ઓફિસરે તેમની જે વિનંતી છે તેને ફગાવી દીધી હતી। ત્યારબાદ હાઈકોર્ટમાં આ સંદર્ભે ઇલેક્શન પિટિશન કરવામાં આવી હતી, જે સંદર્ભે સુનાવણી પૂર્ણ થઈ હતી અને હાઈકોર્ટે તેનો ચુકાદો છે તે રિઝર્વ રાખ્યો હતો, પરંતુ આજે હાઈકોર્ટે તેનો ચુકાદો જાહેર કર્યો છે અને હાઈકોર્ટે નોંધ્યું છે કે 2017ની જે વિધાનસભા ચૂંટણીનું પરિણામ છે તેને રદ કર્યું છે અને ખાસ કરીને જે ટેકનિકલ ભૂલ દર્શાવવામાં આવી છે જે અરજકર્તા તરફથી, તેને યોગ્ય ઠેરવીને હાઈકોર્ટે જણાવ્યું છે કે જે ઇલેક્શનનું જે પરિણામ છે તે રદ કરવામાં આવે છે। અને ખાસ કરીને જે કોંગ્રેસના મેરામણ આહિર હતા તેમના તરફથી એવી માગણી કરવામાં આવી હતી, સાથે સાથે બીજી પ્રેયર તેમની એવી હતી કે તેમને જ્યારે ભાજપના જો ઉમેદવાર, જો 2017નું જે ઇલેક્શન છે તે રદ કરવામાં આવે છે, પરિણામ છે તેને રદ કરવામાં આવે છે, તો ઓટોમેટિકલી જે પબુભા માણેક છે જે ભાજપના ઉમેદવાર અત્યારે ધારાસભ્ય તરીકે છે તેમનું ધારાસભ્ય પદ જે છે તે રદ થઈ જાય છે। તો હવે જ્યારે તેમનું ધારાસભ્ય પદ રદ થાય તો કોંગ્રેસના જે ઉમેદવાર છે મેરામણ આહિર, જે પોતે અરજકર્તા પણ છે, તે અરજદારને વિજેતા જાહેર કરવામાં આવે તેવી એક માગણી પણ તેમણે હાઈકોર્ટ સમક્ષ કરી હતી, પરંતુ તેમની આ જે બીજી માગણી છે તે કોર્ટે અગ્રાહ્ય રાખી હતી, તેને ફગાવી દીધી હતી। અને સાથે સાથે પબુભા માણેક જે છે તેમના જે એડવોકેટ છે તેમના તરફથી એવી માગણી કરવામાં આવી હતી કે હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે થઈને તેમને 4 વીકનો સમય આપવામાં આવે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં જવાની જે પબુભા માણેકની અરજી હતી તેને પણ હાઈકોર્ટે ફગાવી દીધી છે। એટલે હવે ચોક્કસપણે કહી શકાય કે પબુભા માણેક જે છે તે હવે ભાજપના ધારાસભ્ય તરીકે રહેતા નથી અને તેમનું ધારાસભ્ય પદ જે છે તે ફગાવી દીધું છે કોર્ટ તરફથી, તેવું ચોક્કસપણે કહી શકાય અને ભાજપ માટે એક મોટો ફટકો ગણી શકાય। અને હવે આગામી દિવસોમાં દ્વારકાની જે બેઠક છે તેના પર બાય ઇલેક્શન પેટા ચૂંટણી યોજાઈ શકે છે। જી બિલકુલ સોનલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। આપણી સાથે ભાજપ નેતા અનિલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। અનિલભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। અનિલભાઈ, શું કહેશો જે રીતે ભાજપના ધારાસભ્ય હવે તેઓ ધારાસભ્ય પદ પર નહીં રહી શકે, દ્વારકા વિધાનસભાના જે પબુભા માણેક છે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે, હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવે છે, શું કહેશો આપ? નહીં, ચોક્કસ અમે કાયદાનું સન્માન કરીએ છીએ। મેં જો આખો ચુકાદો શું આવ્યો છે એ જોયો નથી, હાઈકોર્ટનું વર્ડિક્ટ શું છે એ પણ નથી જોયું, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ હાઈકોર્ટ અને કાયદાનું સન્માન કરે છે। એટલે જે કંઈ ચુકાદો છે એમાં કાયદાકીય પ્રક્રિયાનો અભ્યાસ કરીને એના પછી એના આગળનો નિર્ણય લેવામાં આવશે।
ચોક્કસથી અનિલભાઈ, એટલે જે મામલો સામે આવ્યો છે ત્યારે એક તરફ વાત કરીએ કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવી રહ્યા છે, ત્યારે ભાજપના જે ધારાસભ્યનું પદ હાલ હવે નહીં રહી શકે તેઓ ધારાસભ્ય પદ પર, ત્યારે ભાજપને એક સીટનો ફટકો પડ્યો તેમ કહી શકાય? બીજું એમાં મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી હરમેશ કોઈ પણ ચુકાદો પોતાની ફેવરમાં આવે કે અગેન્સ્ટમાં આવે એ કોર્ટનું સન્માન કરે છે. અમારી પાસે ક્યારેય બેધારી નીતિ હોતી નથી કે જેમાં ફાયદો લાગતો હોય તો એમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ ખૂબ સારી ન લાગે તો પાછી એની જજ ઉપર ઇમ્પીચમેન્ટની બધી પોષણ પસાર કરવી. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે કે દેશમાં કાયદાનું અને ન્યાયનું શાસન છે અને કોર્ટો એ આપણને પૂરતો ન્યાય આપતી હોય છે. જી જી બિલકુલ અનિલભાઈ, જોડાવા બદલ આપનો આભાર. તો વાત કરીએ 2017ના દ્વારકાના વિધાનસભામાં જે વિજેતા બન્યા હતા ભાજપના ધારાસભ્ય પબુભા માણેક, તેઓ હવે ધારાસભ્ય પદ પર નહીં રહી શકે તેવો હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. તો વાત કરીએ આ અંગે જ વધુ એક વખત અમારા સંવાદદાતા સોનલ અનડકટ આપણી સાથે જોડી ગયા છે. સોનલ, જણાવશો જે રીતે પબુભા માણેક હવે ધારાસભ્ય પદ પર નહીં રહી શકે, તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે, ત્યારે તેમની પાસે હવે બીજું શું વિકલ્પ હોઈ શકે? વિકલ્પની જો વાત કરીએ તો શિવાંગીની, હવે આ જે બેઠક છે તેના પર જે પરિણામ આવ્યું છે, જે હાઈકોર્ટનું જે ચુકાદો આવ્યો છે તેના કારણે થઈને પબુભા માણેક અને કોંગ્રેસના જે મેરામણ આહિર વચ્ચે જે તે સમયે 2017માં જે ઇલેક્શન થયું હતું તેનું જે પરિણામ છે તે હવે રદ થઈ જાય છે, કેમ કે જે ટેકનિકલ ભૂલ પબુભા માણેકના ફોર્મમાં રહી ગઈ હતી તેને ધ્યાન પર લઈને આ ચુકાદો કોર્ટે આપ્યો છે. એટલે હવે ચોક્કસપણે એવું કહી શકાય કે પબુભા માણેકનું જે ધારાસભ્ય પદ છે તે હવે રદ થઈ જાય છે, કેમ કે તે પરિણામને જ કોર્ટે રદ કરી દીધું છે. સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવાર જે મેરામણ હતા તેમને વિજેતા જાહેર કરવાની ઓટોમેટિકલી જે આ ધારાસભ્ય પદ રદ થાય છે, ત્યારબાદ કોંગ્રેસના જે ઉમેદવાર જે પોતે અરજદાર છે તેમણે પોતાને વિજેતા જાહેર કરવાની માગણી હાઈકોર્ટ સમક્ષ કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેમની આ જે પ્રેયર છે તેને ફગાવી દીધી છે. એટલે હવે કહી શકાય કે આ જે બેઠક છે તેના પર પેટા ચૂંટણી હવે ચોક્કસપણે જ્યારે ચૂંટણી પંચ જાહેર કરશે ત્યારે થશે, કેમ કે ભાજપ માટે આ એક સૌથી મોટો ફટકો ગણી શકાય કે હવે તેમના જે ધારાસભ્ય છે તેમની એક બેઠક ઓછી થઈ રહી છે અને તેમના તેમના જે ધારાસભ્ય છે તેનું જે સભ્યપદ છે તે આ જે કોર્ટનો ચુકાદો છે તેનાથી રદ થઈ રહ્યું છે. જી બિલકુલ. સોનલ, જે રીતે વાત કરીએ કોંગ્રેસમાંથી ધારાસભ્ય જે ભાજપમાં આવી રહ્યા છે એક તરફ, ત્યારે બીજી તરફ ભાજપના જ ધારાસભ્યની એક સીટમાં ઘટાડો થયો છે, શું કહેશો આ અંગે? ભાજપને ફટકો પડ્યો છે? ચોક્કસપણે કહી શકાય શિવાંગીની, ફટકો પડ્યો જ કહેવાય, કેમ કે જે પ્રકારે અત્યારે પેટા ચૂંટણી નો જે પાંચ જગ્યા પર ઓલરેડી થવા જઈ રહી છે. દ્વારકાની એક જે બેઠક છે તેના પર વધુ એક વધી છે. એક તરફ અત્યારે જે 26 બેઠકો છે લોકસભાની તેને જાળવવા માટે થઈને ભાજપ કમર કસી રહ્યો છે. જોકે જે પ્રકારે અત્યારે ભાજપની વિરુદ્ધનું વાતાવરણ વિપક્ષ ઊભો કરી રહ્યો છે, એટલે અત્યારે ગુજરાતની જે 26 લોકસભા બેઠકો છે તેના પર વધુ એક ફટકો વિધાનસભા બેઠક પરનો ગણી શકાય, કારણ કે પેટા ચૂંટણીઓ જ્યાં અત્યારે યોજાઈ રહી છે ત્યાં ખાસ કરીને મહેસાણાની જો વાત કરીએ તો ભાજપ ઓલરેડી અંદરને અંદર એટલો ભડકો થયેલો છે કે ઉમેદવારો નક્કી કરવાના સંદર્ભમાં ભાજપ પોતે સૌથી વધુ વિલંબ આ વખતે કરી રહ્યો છે. ત્યારે બીજી બાજુ જે આ ફટકો વધુ એક પડ્યો છે ત્યારે હવે અહીંયા ફરીથી એક વખત ભાજપે ઉમેદવારની જે મનોમંથન છે તે શરૂ કરવાનું રહેશે. જી 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 સોનલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારી સાથે મંતવ્યના સંવાદદાતા રિઝવાન શેખ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. રિઝવાન, જણાવશો જે રીતનો મામલો સામે આવ્યો છે દ્વારકા વિધાનસભાના જે ધારાસભ્ય પબુભા માણેક છે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે, હાઈકોર્ટ તરફથી જે ચુકાદો આપવામાં આવ્યો છે તેઓ હવે ધારાસભ્ય પદ પર નહીં રહી શકે, શું છે આ અંગે વધુ માહિતી? ચોક્કસ કહી શકાય કે બીજેપીના જે વિજેતા ઉમેદવાર છે પબુભા માણેકની ચૂંટણીને લઈને ખાસ કરીને તેમની જે સીટ છે એ સીટમાં જે એક વિવાદ સર્જાયો હતો. વિવાદ એ હતો કે તેમને ફોર્મની અંદર ઘણી બધી ભૂલો હતી, તેને લઈને ગુજરાત હાઈકોર્ટની સમક્ષ પિટિશન કરવામાં આવી હતી. જે પિટિશન જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટની સમક્ષ ચાલી હતી, જેમાં આજે મહત્વનો કહી શકાય કે ઓર્ડર કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં કોર્ટે એવું અવલોકનની સાથે હુકમ જાહેર કર્યું છે કે આ જે ચૂંટણીની જે વિવાદ જે ચાલી રહ્યો હતો તેને રદ કર્યું છે અને સાથે જ ફરી નવેસરથી ચૂંટણી યોજવા માટેનો કોર્ટે હુકમ કર્યું છે. એટલે કહી શકાય કે બીજેપી માટે સૌથી મોટો ઝટકો અત્યારે સાંભળવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીના ખૂબ જ નજીકના દિવસોમાં બીજો ઝટકો જોવા મળી રહ્યો છે. આની પહેલા પણ ઘણા બધા ઝટકા જોવા મળ્યા હતા અને હવે બીજો ઝટકોના કારણે બીજેપીને કહી શકાય કે એક મોટો નુકસાન થયું છે. જી બિલકુલ. રિઝવાન, જે રીતે વાત કરીએ કે આ જ પ્રકારની બીજો એક કેસ પણ ભૂપેન્દ્રસિંહનો ચાલી રહ્યો છે, ત્યારે તેનો ચુકાદો ક્યારે આવી શકે છે, તેની જે સુનાવણી ચાલી રહી છે તેનો?
જો ચોક્કસ કહી શકાય કે અત્યારે જે હાલ જે પરિણામ આવ્યું છે, હાઈકોર્ટ તરફથી જે હુકમ આપવામાં આવ્યું છે, તે હુકમને લઈને કહી શકાય કે આગામી દિવસોમાં આ મામલા લઈને સુપ્રીમ કોર્ટમાં પ્રભુબા માણેક દ્વારા ચેલેન્જ કરવામાં આવે તેવી અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે. પરંતુ જોવાનું એ છે કે અત્યારે જે હાઈકોર્ટનો હુકમ છે એ હુકમના કારણે બીજેપીને કેટલું નુકસાન થઈ શકે છે. જી બિલકુલ રિઝવાન, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જે કેસ ચાલી રહ્યો છે તેની સામે ચુકાદો ક્યારે આવી શકે છે? ચોક્કસથી ઇલેક્શન પિટિશનની જે મામલો છે એ ખૂબ જ ઓછા સમયમાં તેના પરિણામો આવતા હોય છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જે કેસ છે એ પણ છેલ્લા સ્ટેજ ઉપર છે, એટલે કે ટ્રાયલ તેમાં ચાલી રહી છે અને તેમાં પણ આગામી દિવસોની અંદર એમાં ચુકાદો જાહેર થઈ શકે છે. બિલકુલ રિઝવાન, જે રીતે વાત કરવામાં આવે કે આ જે ચુકાદો આવે છે હાઈકોર્ટનો પહેલો ચુકાદો હોઈ શકે જે ટેકનિકલ ભૂલ દર્શાવવામાં આવી છે તે? ચોક્કસથી અત્યારે આ પ્રથમ ચુકાદો માનવામાં આવી રહ્યો છે કે જેમાં એક સૌથી મોટી ધારાસભ્યની જે વિજેતા થયેલી સીટની અંદર જે ફોર્મ છે, ફોર્મની અંદર ટેકનિકલ ભૂલોના કારણે હાઈકોર્ટે અત્યારે આ હુકમ જાહેર કર્યો છે. કહી શકાય કે પ્રથમ ચુકાદાની સાથે ખૂબ જ મહત્વનો ચુકાદો ગણવામાં આવી રહ્યો છે, કારણ કે એક આખી એક સીટ ઉપર ફરીથી મતદાન થશે તે ખૂબ જ કહી શકાય કે અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે. જી બિલકુલ રિઝવાન, માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ 2017ની વિધાનસભાની ચૂંટણીનો જે મામલો સામે આવ્યો છે. દ્વારકા વિધાનસભા બેઠક પરથી પબુભા માણેક ભાજપમાંથી વિજેતા બન્યા હતા, ત્યારે તેઓ હવે ધારાસભ્ય પદ પર નહીં રહી શકે. તો વાત કરીએ વધુ એક વખત મંતવ્યના સંવાદદાતા સોનલ અનડકટ આપણી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી. સોનલ, વાત કરીએ જે રીતે પબુભા માણેક હવે ધારાસભ્ય પદ પર નહીં રહી શકે, કેવા પ્રકારની તેમની મુશ્કેલીઓ વધી શકે છે? પબુભા માણેકના ધારાસભ્ય પદ અત્યારે હાઈકોર્ટના ચુકાદાથી ચોક્કસપણે શિવાંગીની કહી શકાય કે રદ થઈ ચૂક્યું છે. 2017માં ભાજપે જે વિજય મેળવ્યો હતો આ બેઠક પર, તેને હવે તેના પરિણામને કોર્ટે એક ટેકનિકલ મિસ્ટેક જે પબુભા તરફથી ફોર્મ ભરતી વખતે કરવામાં આવી હતી, તેમણે જે કન્સિસ્ટન્સી છે એટલે કે જે દ્વારકાનું જે તેમનો વિધાનસભા મત વિસ્તાર છે તેનો નામોલ્લેખ કર્યો ના હતો અને તેના કારણે થઈને આ જે ટેકનિકલ મિસ્ટેક છે તેના સંદર્ભે કોંગ્રેસ તરફથી આ અરજી કરવામાં આવી હતી, કોંગ્રેસના ઉમેદવાર તરફથી આ અરજી કરવામાં આવી હતી અને પબુભાની મુશ્કેલીમાં વધારો એટલા માટે થયો છે કેમ કે તેમના વકીલ જે છે તેમના તરફથી આ હાઈકોર્ટનો જે ચુકાદો છે તેની સામે સુપ્રીમ કોર્ટમાં જવા માટે થઈને મુદત માંગવામાં આવી હતી 4 અઠવાડિયાની, પરંતુ તેમની આ જે મુદત છે તેને પણ હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને એટલે કે હવે તેમની પાસે સુપ્રીમ કોર્ટમાં આ જે ચુકાદો છે તેને પડકારવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે તેવું ચોક્કસપણે કહી શકાય. એટલે હવે કહી શકાય કે પબુભાનું જે ધારાસભ્ય પદ છે તે તો રદ થયું છે, પરંતુ હવે આ બેઠક પર જે કોર્ટે જે મતદાન છે ફરીથી જે ચૂંટણી યોજવાની છે તે અંગેનો આદેશ પણ કરી આપ્યો છે. એટલે પબુભાનું જે ધારાસભ્ય પદ છે તે હવે ચોક્કસપણે કહી શકાય કે રદ થઈ ચૂક્યું છે અને તેમની મુશ્કેલી અને ઘણી વધી ચૂકી છે. જી, જે રીતે વાત કરી કે હાઈકોર્ટનો જે ચુકાદો સામે આવ્યો છે ટેકનિકલી ખામીનો, તે પહેલી વખતનો હોઈ શકે શિવાંગીની? કારણ કે દરેક વખતે ઇલેક્શન પિટિશનમાં જે વિરોધ પક્ષ હોય છે, જે સામેના ઉમેદવારો હોય છે, તે આ પ્રકારના ટેકનિકલ જે ખામીઓ હોય છે તે શોધતા રહેતા હોય છે અને જ્યારે પણ ઇલેક્શન નજીક આવે છે ત્યારે આ પ્રકારની ઇલેક્શન પિટિશનની જે સંખ્યા છે તે હાઈકોર્ટમાં વધી જતી હોય છે. ખાસ કરીને આ કદાચ એવો એક કેસ છે કે જેના પર કદાચ લાંબા સમય સુધી સુનાવણી ચાલી છે. 2017નો આ મામલો હતો અને અત્યારે 2019માં તેના પર ચુકાદો આવ્યો છે, એટલે કહી શકાય કે કદાચ લાંબો સમય આ કેસની જે સુનાવણી છે તેના પર રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે જે આ કેસ છે તેના પર સુનાવણી કર્યા બાદ હાઈકોર્ટે તેનો જે ચુકાદો છે તે રિઝર્વ રાખ્યો હતો, એટલે કે અનામત રાખ્યો હતો અને જે ચુકાદો અનામત રાખ્યા બાદ લાંબા સમય સુધી આ ચુકાદાની રાહ જોવાઈ રહી હતી અને હવે આજે કોર્ટે તેનું જજમેન્ટ આપ્યું છે અને તેમાં આ જે પરિણામ છે તેને રદ ગણાવતા હવે પબુભા માણેકનું જે ધારાસભ્ય પદ છે તે રદ થઈ રહ્યું છે. જી જી બિલકુલ સોનલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ 2017માં દ્વારકા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય પબુભા માણેક જે વિજય થયા હતા તેમનું હવે તેઓ ધારાસભ્ય પદ પર નહીં રહી શકે. હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી છે, આ ચુકાદો આપવામાં આવ્યો છે. ટેકનિકલ ભૂલ દર્શાવવામાં આવી હતી જેને લઈ અને કોંગ્રેસના મીરામણ આહિર દ્વારા હાઈકોર્ટમાં આ મામલો પડકારવામાં આવ્યો હતો. તે પહેલા નીચલી કોર્ટમાં પણ તેમના દ્વારા મામલો પડકારવામાં આવ્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટમાં સમગ્ર મામલો પહોંચ્યો હતો, જ્યાં હાઈકોર્ટ તરફથી આ ચુકાદો સામે આવ્યો છે. બીજી તરફ પબુભા માણેક હવે સુપ્રીમ કોર્ટમાં પણ નહીં જઈ શકે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. એટલે હવે ચોક્કસથી આ દ્વારકા વિધાનસભા બેઠક છે તેની ઉપર પેટા ચૂંટણી યોજાય તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે. ચોક્કસથી આ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી વધુ એક વખત યોજાશે. ઉલ્લેખનીય છે કે 2017માં દ્વારકા વિધાનસભાની જે ચૂંટણીનો મામલો સામે આવ્યો હતો, પબુભા માણેક ભાજપ તરફથી વિજય બન્યા હતા. તો વાત કરીએ આપણી સાથે
ભાજપના નેતા એવા પબુભા માણેક આપણી સાથે જોડાઈ ગયા છે. પબુભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. વાત કરીએ જે રીતે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો છે, તમારી મુશ્કેલીઓમાં જે વધારો થયો છે, હવે તમે ધારાસભ્ય પદ પર નહીં રહી શકો, શું કહેશો આ અંગે? એમાં કાંઈ મુશ્કેલીઓમાં વધારો થયો નથી. જે કઈ ચુકાદો આવ્યો બરાબર હોય અને સુપ્રીમ કોર્ટમાં જાય છે એમ કરતા રદ થાય તો પાછી ચૂંટણી કરી દે, કાંઈ સમજે. બિલકુલ. પબુભા, વાત કરીએ જે રીતનો મામલો સામે આવ્યો છે ત્યારે ફરીથી આ બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાશે, તેમાં કેવી તૈયારી રહેશે? કાંઈ પેટા ચૂંટણી યોજાય નહીં, સુપ્રીમમાં જશે. કારણ કે એનો એવી જે કઈ એમાં ચુકાદો આપ્યો છે ઠીક છે, કોર્ટને કઈ કોર્ટમાં આપણાથી કોર્ટને કઈ ખરાબ ના કહેવાય, પણ જે એમાં ઓડિટ છે ને એ કોઈ નોર્મલ ઓડિટ છે, એ કોઈ છે નહીં. 4 ખાના હોય, 4 ખાનાની અંદર 1 ખાનામાં ભાજપ લખા ઘટી રહી ગયું, બાકી કોઈ મોટી ભૂલ છે નહીં. એટલે સુપ્રીમ આપણાને બરાબર આપશે. જી જી, બિલકુલ બિલકુલ. જોડાવા બદલ આપનો આભાર. તો વાત કરીએ 2017 દ્વારકા વિધાનસભા ચૂંટણીનો મામલો સામે આવ્યો છે. પબુભા માણેક, જેઓ દ્વારકા વિધાનસભાના ધારાસભ્ય હતા, તેઓ હવે નહીં રહી શકે તેવો હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે.